આનંદપુરા મોડાસા શહેરનું એક પરો, મોડાસા શહેરની નજીકમાં, અને પૂરેપૂરો આનંદ માણવા માટે બીજા બધાને પણ આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યા છે. એવા જ અહીંયા પણ જે કંઈ પાવન પગલાં થયા છે સંતોના, એવા આપણા પરમ વંદનીય, પરમ પૂજનીય, પ્રાતસ્મરણીય અને હૃદય કમળના આપણી સાથે જોડાયેલા એવા આપણા જગતગુરુ શ્રી સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના ચરણોમાં નતમસ્તકે નમસ્કાર. અને સમયની સાથે ચાલતા સર્વ સંતન અહીંયા જે ઉપસ્થિત છે એમના પણ ચરણોમાં નતમસ્તકે નમસ્કાર. આપ સૌ સમયની સાથે ચાલવા માટે કટિબદ્ધ છો, જાણીએ છીએ, છતાં પણ આજે વાત કરવાની હોય એ બધી જ ઘણી જ સારી અને સુંદર વાત હોય, સમજવા જેવી જ હોય, સમજ્યા પછી જીવનમાં ઉતારવા જેવી પણ હોય. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આદર્શ જીવન બની જાય. અને આદર્શ જીવન બનવા માટે જ આ આપણી રામકથા છે. રામકથાનું જ્ઞાનામૃત અહીંથી જે વ્યાસપીઠ ઉપરથી પીરસવામાં આવશે, સદભાગ્ય છે આપણા કે આપણામાં પણ પરસ્પર દેવો ભવનો ભાવ જાગે. એ જ જરૂર છે. પરસ્પર દેવો ભવ હંમેશના માટે, કાયમ માટે ટકી રહે એવી પણ પરમાત્માને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે એટલું કહેવાની ટૂંકા શબ્દોમાં જ વર્ણન કરું, અને ટૂંકા શબ્દોમાં એટલું જ કહું છું કે મારી રામ કથામાં આવો રે ઓ પવન પુત્ર હનુમાનજી. મારી રામ કથામાં આવો રે ઓ પવન પુત્ર હનુમાનજી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બોલીએ રામચંદ્ર ભગવાન.